કચ્છમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ભારે બફારા બાદ આજે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં ઘેરાયેલા વાદળો વચ્ચે પશ્ચિમ કચ્છના વિવિધ વિભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા. જિલ્લા મથક ભુજ તેમજ નજીકના માધાપર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારના સમયે ઝરમર અને ઝાપટા સ્વરૂપે વરસાદ થયો હતો. અડધાર્યા વરસાદી ઝાપટાના કારણે છેલ્લા કેટલાય દિવસોથી ગરમી અને અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે. હવામાન વિભાગના સત્તાવાર ઓનલાઈન આંકડાઓ મુજબ આજે ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 61 થી 62% જેટલું ઊંચું રહેવાના કારણે સવારે ભારે બફારો હતો, પરંતુ પશ્ચિમ દિશામાંથી ફૂંકાયેલા પવનો અને દિવસ દરમિયાન હળવા વરસાદની 60% જેટલી શક્યતા વચ્ચે વાદળછાયા માહોલે વાતાવરણને ખુશનુમા બનાવી દીધું છે. વહેલી સવારથી શરૂ થયેલા આ વરસાદી માહોલના પગલે ધરતીપુત્રોમાં પણ આગામી ચોમાસાને લઈને આશા બંધાઈ છે. સંભવિત હળવા વરસાદની આ સ્થિતિ વચ્ચે હજુ પણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા દેખાઈ રહી છે.